નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે કેળવણીના હેતુઓ સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ એ વિષય પર આધારિત આપણે સમજ મેળવીશું અને ત્યારબાદ આપણે પ્રશ્નો જોઈશું. તો ઝડપથી આપણે જોઈએ. પ્રથમ હેતુ છે સામાજિક હેતુ. શિક્ષણનો સામાજિક હેતુ એ છે કે વ્યક્તિ સમાજમાં જવાબદાર નાગરિક બને. શિક્ષણ દ્વારા વ્યક્તિને લોકશાહી મૂલ્યો, સામાજિક ન્યાય, સહકાર, સમાનતા, શાંતિ અને એકતા શીખવવામાં આવે છે. શિક્ષણ સમાજમાં સહ અસ્તિત્વ સ્થાપિત કરે છે. શિક્ષણ વ્યક્તિને નાગરિક ગુણો જેમ કે કાયદાનું પાલન, કર ચૂકવણી, સમાજ સેવા વગેરે શીખવે છે. શિક્ષણનો અંતિમ સામાજિક હેતુ સામાજિક એકતા છે. ઉદાહરણ તરીકે, શિક્ષિત નાગરિક મતદાન કરે છે, પર્યાવરણની સુરક્ષા માટે અભિયાનમાં જોડાય છે અને સમાજમાં શાંતિ જાળવે છે. ત્યારબાદ હેતુ છે વ્યક્તિગત હેતુ. વ્યક્તિગત હેતુનો અર્થ એ છે કે જે શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે. શિક્ષણ વ્યક્તિને આત્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે. શિક્ષણ વ્યક્તિત્વ વિકાસ કરે છે, જેમ કે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે. શિક્ષણ વ્યક્તિને આત્મવિશ્વાસ, સ્વતંત્ર વિચારશક્તિ, સર્જનાત્મકતા, આત્મસંતોષ અને આત્મસન્માન આપે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી પોતાની પ્રતિભા ઓળખીને સંગીતકાર બને છે અથવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમસ્યાઓ ઉકેલે છે. ત્રીજો હેતુ છે વિશિષ્ટ હેતુ. વિશિષ્ટ હેતુઓનો અર્થ એ છે કે શિક્ષણ વ્યક્તિને ચોક્કસ વ્યવસાય, કારકિર્દી અને ટેકનિકલ કુશળતા માટે તૈયાર કરે. શિક્ષણ વ્યક્તિને વ્યવસાયિક કુશળતા આપે છે. શિક્ષણ ટેકનિકલ જ્ઞાન અને પ્રાયોગિક કુશળતા વિકસાવે છે. શિક્ષણ વ્યક્તિને રોજગાર તકો, રોજગાર સુરક્ષા, કારકિર્દી વિકાસ અને વ્યાવસાયિકતા આપે છે. NEP 2020 મુજબ શિક્ષણ વ્યક્તિને ઉદ્યોગ સાહસિકતા તરફ દોરી જાય છે. ઉદાહરણ તરીકે, ITI તાલીમ લીધેલો વિદ્યાર્થી મશીનરીમાં નિષ્ણાંત બને છે, MBA કરેલો વિદ્યાર્થી મેનેજર બને છે અને સ્ટાર્ટઅપ શરૂ કરેલો વિદ્યાર્થી રોજગાર સર્જે છે. તો મિત્રો, આપણે કેળવણીના 3 હેતુઓ વિશે સમજ મેળવી. તો હવે તેના ઉપર આધારિત કેટલાક અગત્યના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. શિક્ષણનો સામાજિક હેતુ શું છે? જવાબ: જવાબદાર નાગરિક બનાવવો. શિક્ષણનો મુખ્ય સામાજિક હેતુ એ છે કે વ્યક્તિ સમાજમાં જવાબદાર નાગરિક બને, તે કાયદાનું પાલન કરે, સમાજ સેવા કરે અને લોકશાહી મૂલ્યો અપનાવે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી ટ્રાફિક નિયમોનું પાલન કરે. 2. સામાજિક હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને પ્રોત્સાહિત કરે છે? જવાબ: લોકશાહી મૂલ્યો. શિક્ષણ વ્યક્તિને લોકશાહી સિદ્ધાંતો સમજવા અને અનુસરવા પ્રેરિત કરે છે. લોકશાહી મૂલ્યો વિના સમાજમાં અસમાનતા અને અશાંતિ વધે છે. ઉદાહરણ તરીકે, મતદાન સમયે શિક્ષિત નાગરિક પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 3. સામાજિક હેતુઓમાં શિક્ષણનો મુખ્ય આધાર શું છે? જવાબ: સહ અસ્તિત્વ. શિક્ષણ વ્યક્તિને વિવિધતા હોવા છતાં એકબીજાને સ્વીકારવાની ભાવના આપે છે. ઉદાહરણ તરીકે, વિવિધ ભાષાના વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં ભણતા હોય ત્યારે તેઓ પરસ્પર સહ અસ્તિત્વ શીખે છે. 4. સામાજિક હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: નાગરિક ગુણો. શિક્ષણ વ્યક્તિને કાયદાનું પાલન, કર ચૂકવણી અને સમાજ સેવા જેવા ગુણો વિકસાવે છે. ઉદાહરણ તરીકે, શિક્ષિત નાગરિક ચૂંટણીમાં મત આપે
છે. પ્રશ્ન 5. સામાજિક હેતુઓમાં શિક્ષણનો અંતિમ હેતુ શું છે? જવાબ: સામાજિક એકતા. શિક્ષણ ભેદભાવ દૂર કરે છે અને લોકો વચ્ચે સહઅસ્તિત્વ સ્થાપિત કરે છે. સામાજિક એકતા સમાજની સ્થિરતા અને વિકાસ માટે જરૂરી છે. ઉદાહરણ: શિક્ષણથી જાતિભેદ ઘટે છે. 6. સામાજિક હેતુઓમાં શિક્ષણ કઈ મૂલ્યને મજબૂત કરે છે? જવાબ: સામાજિક ન્યાય. શિક્ષણ સમાજમાં સમાનતા સ્થાપિત કરે છે. સામાજિક ન્યાયનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને સમાન તકો મળે. ઉદાહરણ: શિક્ષિત નાગરિક જાતિભેદ સામે અવાજ ઉઠાવે છે. પ્રશ્ન 7. સામાજિક હેતુઓમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ: સમાજમાં શાંતિ. શિક્ષણ વ્યક્તિને સહઅસ્તિત્વ, સહનશીલતા અને પરસ્પર આદર શીખવે છે. ઉદાહરણ તરીકે, શિક્ષિત લોકો ચર્ચા દ્વારા વિવાદ ઉકેલે છે. 8. સામાજિક હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને પ્રોત્સાહિત કરે છે? જવાબ: સહકાર. સહકારથી સમાજમાં એકતા અને પ્રગતિ આવે છે. શિક્ષણ વ્યક્તિને ટીમવર્ક, સામાજિક જવાબદારી અને સહકારની ભાવના વિકસાવે છે. ઉદાહરણ: વિદ્યાર્થીઓ જૂથ પ્રોજેક્ટમાં સહકારથી કામ કરે છે. 9. સામાજિક હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: સામાજિક મૂલ્યો. સત્ય, અહિંસા, સમાનતા, ન્યાય, લોકશાહી જેવા મૂલ્યો શિક્ષણ દ્વારા વ્યક્તિમાં વિકસે છે. ઉદાહરણ: વિદ્યાર્થી સમાજ સેવા કરે છે. 10. સામાજિક હેતુઓમાં શિક્ષણનો અંતિમ હેતુ શું છે? જવાબ: સામાજિક એકતા. શિક્ષણ ભેદભાવ દૂર કરે છે અને લોકો વચ્ચે સહઅસ્તિત્વ સ્થાપિત કરે છે. ઉદાહરણ: શિક્ષણથી જાતિભેદ ઘટે છે. પ્રશ્ન 11. સામાજિક હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને મજબૂત કરે છે? જવાબ: સામાજિક જવાબદારી. શિક્ષણ વ્યક્તિને સમાજ પ્રત્યે જવાબદાર બનાવે છે. ઉદાહરણ: વિદ્યાર્થી પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લે છે. 12. સામાજિક હેતુમાં શિક્ષણનો મુખ્ય આધાર શું છે? જવાબ: સહઅસ્તિત્વ. શિક્ષણ વ્યક્તિને વિવિધતા હોવા છતાં એકબીજાને સ્વીકારવાની ભાવના આપે છે. ઉદાહરણ: વિવિધ ભાષાના વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં ભણતા હોય ત્યારે તેઓ પરસ્પર સહઅસ્તિત્વ શીખે છે. પ્રશ્ન 13. સામાજિક હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: નાગરિક ગુણો. શિક્ષણ વ્યક્તિને કાયદાનું પાલન, કર ચૂકવણી અને સમાજ સેવા જેવા ગુણો વિકસાવે છે. ઉદાહરણ તરીકે, શિક્ષિત નાગરિક ચૂંટણીમાં મત આપે છે. 14. સામાજિક હેતુઓમાં શિક્ષણ કઈ મૂલ્યને મજબૂત કરે છે? જવાબ: લોકશાહી. શિક્ષણ લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવે છે, જેમ કે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય. ઉદાહરણ: વિદ્યાર્થી ચર્ચા અને વાદ વિવાદમાં ભાગ લે છે. પ્રશ્ન 15. સામાજિક હેતુઓમાં શિક્ષણનો અંતિમ હેતુ શું છે? જવાબ: સામાજિક એકતા. શિક્ષણ ભેદભાવ દૂર કરે છે અને લોકો વચ્ચે સહઅસ્તિત્વ સ્થાપિત કરે છે. ઉદાહરણ: શિક્ષણથી જાતિભેદ ઘટે છે. ત્યારબાદ બીજો હેતુ છે વ્યક્તિગત હેતુ. તો તેના પર આધારિત પ્રશ્નો જોઈએ. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણનો મુખ્ય આધાર શું છે? જવાબ: આત્મસાક્ષાત્કાર. શિક્ષણ વ્યક્તિને પોતાની સાચી ઓળખ, શક્તિઓ અને ક્ષમતાઓ સમજવામાં મદદ કરે છે. અબ્રાહમ મેસ્લો મુજબ આત્મસાક્ષાત્કાર એ શિક્ષણનો સર્વોચ્ચ હેતુ છે. ઉદાહરણ તરીકે,
વિદ્યાર્થી પોતાની સંગીત પ્રતિભા ઓળખીને સંગીતકાર બને છે. પ્રશ્ન 17. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: વ્યક્તિત્વ વિકાસ. શિક્ષણ વ્યક્તિના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે. જીન જેક્સ રૂસો એ એમિલ માં વ્યક્તિત્વ વિકાસનો શિક્ષણનો મુખ્ય હેતુ ગણાવ્યો છે. ઉદાહરણ તરીકે, રમતગમત, અભ્યાસ અને કલા દ્વારા વિદ્યાર્થીનું વ્યક્તિત્વ સર્વાંગી રીતે વિકસે છે. 18. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણનો મુખ્ય લાભ શું છે? જવાબ: આત્મવિશ્વાસ. શિક્ષણ વ્યક્તિને જીવનમાં પડકારોનો સામનો કરવા આત્મવિશ્વાસ આપે છે. એરિક એરિક્સનની મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત મુજબ શિક્ષણ વ્યક્તિને ઓળખ અને આત્મવિશ્વાસ આપે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થાય ત્યારે તેને આત્મવિશ્વાસ મળે છે. પ્રશ્ન નંબર 20. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ શક્તિ આપે છે? જવાબ: સ્વતંત્ર વિચાર શક્તિ. શિક્ષણ વ્યક્તિને અંધશ્રદ્ધા અને ખોટા પ્રભાવોથી બચાવે છે. સ્વતંત્ર વિચાર શક્તિથી નવીનતા અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા વિકસે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમસ્યાઓ ઉકેલે છે. 20. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને પ્રોત્સાહિત કરે છે? જવાબ: સર્જનાત્મકતા. જે.પી. ગિલફોર્ડ સર્જનાત્મકતા મુજબ શિક્ષણ વ્યક્તિને નવી વિચારો અને શોધો કરવા પ્રેરિત કરે છે. ઉદાહરણ: વિદ્યાર્થી નવીન પ્રોજેક્ટ બનાવીને વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે. પ્રશ્ન 21. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: આત્મસંતોષ. શિક્ષણ વ્યક્તિને પોતાની સિદ્ધિઓથી સંતોષ મેળવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી પોતાના અભ્યાસમાં સફળતા મેળવીને આત્મસંતોષ અનુભવે છે. 22. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને મજબૂત કરે છે? જવાબ: સ્વ અભિવ્યક્તિ. શિક્ષણ વ્યક્તિને પોતાના વિચારો, ભાવનાઓ અને પ્રતિભા વ્યક્ત કરવાની તક આપે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી કવિતા લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. પ્રશ્ન નંબર 23. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ: સર્વાંગી વિકાસ. શિક્ષણ વ્યક્તિના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસને સમાન મહત્વ આપે છે. ઉદાહરણ: વિદ્યાર્થી અભ્યાસ સાથે રમતગમત અને કલા ક્ષેત્રમાં પણ સફળ થાય છે. 24. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને પ્રોત્સાહિત કરે છે? જવાબ: આત્મનિર્ભરતા. શિક્ષણ વ્યક્તિને પોતાના જીવનના નિર્ણયો લેવા અને સ્વતંત્ર રીતે જીવવા પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી પોતાની કારકિર્દી પસંદ કરે છે. પ્રશ્ન 25. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: માનસિક શક્તિ. શિક્ષણ વ્યક્તિને તર્કશક્તિ, વિશ્લેષણ શક્તિ અને સમસ્યા ઉકેલવાની શક્તિ આપે છે. ઉદાહરણ: વિદ્યાર્થી ગણિતની સમસ્યા ઉકેલે છે. 26. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણનો મુખ્ય લાભ શું છે? જવાબ: આત્મવિશ્વાસ અને આત્મસંતોષ. શિક્ષણ વ્યક્તિને પોતાની સિદ્ધિઓથી આત્મવિશ્વાસ અને સંતોષ આપે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી સ્પર્ધામાં જીતે છે. પ્રશ્ન 27. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને મજબૂત કરે છે? જવાબ: સ્વતંત્રતા. શિક્ષણ વ્યક્તિને પોતાના વિચારો અને નિર્ણયો સ્વતંત્ર રીતે લેવા પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી પોતાની કારકિર્દી પસંદ કરે છે. 28. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: આત્મસન્માન.
શિક્ષણ વ્યક્તિને પોતાની ઓળખ અને મૂલ્યો પર ગર્વ અનુભવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી પોતાની સિદ્ધિઓથી આત્મસન્માન અનુભવે છે. પ્રશ્ન 29. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ: માનવતાવાદી દૃષ્ટિકોણ. શિક્ષણ વ્યક્તિને માનવતા, સહાનુભૂતિ અને પરોપકારની ભાવના વિકસાવે છે. ઉદાહરણ: વિદ્યાર્થી સમાજ સેવા કરે છે. 30. વ્યક્તિગત હેતુઓમાં શિક્ષણનો અંતિમ હેતુ શું છે? જવાબ: સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. શિક્ષણ વ્યક્તિને શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે સંપૂર્ણ બનાવે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી અભ્યાસ, રમતગમત અને કલા ક્ષેત્રમાં સફળ થાય છે. 31. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણ કઈ બાબત પર ધ્યાન આપે છે? જવાબ: વ્યાવસાયિક કુશળતા. શિક્ષણ વ્યક્તિને ચોક્કસ વ્યવસાય માટે જરૂરી કુશળતા આપે છે. વોકેશનલ એજ્યુકેશન એ વ્યક્તિને રોજગાર માટે તૈયાર કરે છે. ઉદાહરણ: ઇજનેરી અભ્યાસથી વિદ્યાર્થી ઇજનેર બને છે. 32. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણનો મુખ્ય આધાર શું છે? જવાબ: ટેકનિકલ જ્ઞાન. આધુનિક સમાજમાં ટેકનિકલ જ્ઞાન વિના પ્રગતિ શક્ય નથી. શિક્ષણ વ્યક્તિને ટેકનિકલ ક્ષેત્રમાં કુશળ બનાવે છે. ઉદાહરણ તરીકે, કમ્પ્યુટર શિક્ષણથી વિદ્યાર્થી આઈટી ક્ષેત્રમાં કામ કરી શકે છે. 33. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણનો મુખ્ય લાભ શું છે? જવાબ: રોજગાર તકો. વિશિષ્ટ હેતુઓ વ્યક્તિને ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાંત બનાવે છે, જેને રોજગાર તકો આપે છે. ઉદાહરણ તરીકે, મેડિકલ અભ્યાસથી વિદ્યાર્થી ડોક્ટર બને છે. વિશિષ્ટ હેતુમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: વિશેષ નિષ્ણાંતતા. વિષય નિષ્ણાંતતા એ છે કે વ્યક્તિ ચોક્કસ વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવે. ઉદાહરણ તરીકે, કાયદા અભ્યાસથી વિદ્યાર્થી વકીલ બને છે. પ્રશ્ન 35. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ: વ્યાવસાયિક તાલીમ. વ્યાવસાયિક તાલીમ વ્યક્તિને પ્રાયોગિક કુશળતા આપે છે. ઉદાહરણ: આઈટીઆઈ તાલીમથી વિદ્યાર્થી મશીનરીમાં નિષ્ણાંત બને છે. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને પ્રોત્સાહિત કરે છે? જવાબ: પ્રાયોગિક કુશળતા. શિક્ષણ વ્યક્તિને વાસ્તવિક જીવનમાં કામ કરવાની કુશળતા આપે છે. ઉદાહરણ: વિદ્યાર્થી લેબમાં પ્રાયોગિક કામ કરે છે. પ્રશ્ન 37. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? જવાબ: કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એ છે કે વ્યક્તિ ઓછા સમયમાં વધુ સારું કામ કરી શકે. શિક્ષણ વ્યક્તિને કાર્યક્ષમ બનાવે છે. ઉદાહરણ: વિદ્યાર્થી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરે છે. 38. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: વ્યાવસાયિકતા. વ્યાવસાયિકતા એ છે કે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં જવાબદારીપૂર્વક, કુશળતાપૂર્વક અને નૈતિકતાપૂર્વક કામ કરે. ઉદાહરણ: શિક્ષક વિદ્યાર્થીઓ સાથે માનવતાપૂર્વક વર્તે. 39. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણનો મુખ્ય લાભ શું છે? જવાબ: રોજગાર સુરક્ષા. વિશિષ્ટ હેતુ દ્વારા વ્યક્તિ ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાંત બને છે, જે તેને લાંબા ગાળે રોજગાર સુરક્ષા આપે છે. ઉદાહરણ તરીકે, આઈટી ક્ષેત્રમાં તાલીમ લીધેલા વિદ્યાર્થીને સતત રોજગાર તકો મળે છે. 40. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણનો અંતિમ હેતુ શું છે? જવાબ: જીવનમાં સફળતા. શિક્ષણનો અંતિમ હેતુ એ છે કે વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરીને જીવનમાં સફળ બને. સફળતા માત્ર રોજગાર મેળવવામાં નથી, પરંતુ સમાજમાં યોગદાન આપવું, વ્યક્તિગત સંતોષ મેળવવો અને સર્વાંગી વિકાસ કરવો એ પણ સફળતાનો ભાગ છે. ઉદાહરણ તરીકે,
એક શિક્ષિત વ્યક્તિ પોતાની કારકિર્દીમાં સફળ થાય છે અને સાથે સમાજ માટે સેવા આપે છે. પ્રશ્ન નંબર 41. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણ કઈ બાબત પર ભાર મૂકે છે? જવાબ: ઔદ્યોગિક સાહસિકતા. NEP 2020 મુજબ શિક્ષણ વ્યક્તિને રોજગાર શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જનાર બનાવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી સ્ટાર્ટઅપ શરૂ કરે છે. પ્રશ્ન 42. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને વિકસાવે છે? જવાબ: ટેકનિકલ કુશળતા. ટેકનિકલ કુશળતા વ્યક્તિને આધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ શીખવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખે છે. પ્રશ્ન નંબર 43. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણનો મુખ્ય લાભ શું છે? જવાબ: કારકિર્દી વિકાસ. વિશિષ્ટ હેતુઓ વ્યક્તિને કારકિર્દી માટે તૈયાર કરે છે. ઉદાહરણ: વિદ્યાર્થી MBA કરીને મેનેજર બને છે. 44. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણ કઈ બાબતને મજબૂત કરે છે? જવાબ: વ્યાવસાયિક નૈતિકતા. શિક્ષણ વ્યક્તિને પોતાના વ્યાવસાયિક નૈતિકતા જાળવવા પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે ડૉક્ટર દર્દીઓ સાથે માનવતાપૂર્વક વર્તે છે. પ્રશ્ન 45. વિશિષ્ટ હેતુઓમાં શિક્ષણનો અંતિમ હેતુ શું છે? જવાબ: સમાજમાં યોગદાન. વિશિષ્ટ હેતુઓ વ્યક્તિને માત્ર રોજગાર પૂરતું નહીં પરંતુ સમાજમાં યોગદાન આપનાર બનાવે છે. ઉદાહરણ: શિક્ષિત વ્યક્તિ સમાજ સેવા કરે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કેળવણીના 3 હેતુ વિશે સમજ અને તેના પર આધારિત પ્રશ્નો જોયા. તો આશા છે કે પરીક્ષા માટે તમને એ ઉપયોગી રહેશે. વિડીયો જોવા બદલ આભાર.